સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સુવિધા પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં તંત્રની ઘોર બેદરકારી ફરી એકવાર સપાટી પર આવી છે. વડોદરાની GMERS ગોત્રી હોસ્પિટલના ઓપરેશન થિયેટર પાસે આવેલી લિફ્ટ સતત 6 કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા ગંભીર દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૌથી આઘાતજનક બાબત એ હતી કે ઓપરેશન થિયેટરમાં સર્જરી કરાવ્યા બાદ દર્દીઓને સ્ટ્રેચર પર અન્ય વોર્ડમાં ખસેડવાના હતા, પરંતુ લિફ્ટ બંધ હોવાને કારણે ઓપરેશન કરાયેલા દર્દીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા. હોસ્પિટલના મેન્ટેનન્સ વિભાગ અને PIUના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે દર્દીઓની સ્થિતિ કફોડી બની. 6 કલાક વીતી ગયા હોવા છતાં લિફ્ટનું સમારકામ ન થતા તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ અને વહીવટીતંત્રના મિસમેનેજમેન્ટની પોલ ખુલ્લી પડી. મેનેજમેન્ટ અને મેન્ટેનન્સના નામે કરોડો રૂપિયાના અંદાજપત્રો મંજૂર થાય છે, છતાં દર્દીઓને આવી મૂળભૂત સુવિધા માટે પણ વલખા મારવા પડે તે શરમજનક બાબત છે. આ સમગ્ર મામલે હોસ્પિટલ સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં નથી આવ્યો.